નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી પાસે ગિરીશભાઈ સાક્ષાત હાજર છે અને ગિરીશભાઈ જ્યારે હાજર હોય ત્યારે કંઈક નવી વાત હોય, આપણા દર્શકોને કંઈક નોખું જાણવા મળે અને બાકી તો રૂટીન જો વાતો કરવાની હોય તો આપણે છે ને ચેનલ ચલાવવાની જરૂર જ ક્યાં છે. જરા હટકે ન વાત કરીએ અને સાચી વાત ન કરીએ, ટકોરાબંધ વાત ન કરીએ તો આપણું હોવું જ નકામું છે. અને એટલા માટે ગિરીશભાઈ, આજે આપ અમારી સાથે જોડાયા છો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર, આપનું સ્વાગત છે. અને આજે ગિરીશભાઈ જે વાત કરવાના છે એ આવતા દિવસોમાં ભારતની અંદર કેવી પરિસ્થિતિ નિર્માણ થવાની છે એની વાત કરવાના છે. આપણે આયાતકાર દેશ બની રહ્યા છીએ, નિકાસકાર દેશમાંથી એ વાત કરવાના છે. હવે હું ફોડ પાડીને કઈ પહેલા વાત કરી લઉં એના કરતા સીધો જ ગિરીશભાઈની પાસે જવા માંગુ છું, કારણ કે ગિરીશભાઈ એ આંતરરાષ્ટ્રીય વેપાર ઉદ્યોગના પણ જાણકાર છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટના પણ જાણકાર છે, વરિષ્ઠ પત્રકાર તો છે જ છે, અને ભારત સરકારની નીતિઓ કોને તારે છે ને કોને ડૂબાડે છે એના પણ એ પ્રખર અભ્યાસી છે. એટલે આપણે છે ને સીધા ગિરીશભાઈની પાસે જઈએ છીએ. ગિરીશભાઈ, આપનું ફરી એકવાર સ્વાગત. અને આપણે નિકાસકારમાંથી આયાતકાર કેમ થઈ રહ્યા છીએ એની આપ માંડીને વાત કરો, ગિરીશભાઈ. ધન્યવાદ ડોક્ટર સાહેબ. અત્યારે હળકતું ટોપિક ચાલે છે કોપરનો, કે ભાઈ અદાણી કોપર આવી રહ્યું છે. હવે એનો તમે ઇતિહાસ જુઓ તો એક ખરાબ કામ ઈ થઈ રહ્યું છે કે જે બડુકો ગ્રુપ હોય એ નાના ગ્રુપને કેવી રીતે ખતમ કરી નાખે, એના આખી પોલિટિક્સ એની અંદર કેવી રીતે ઇન્વોલ્વ થાય અને સત્તાધીશો એમાં કેટલી બધી મદદ કરે, એનું આપણે જો ઈ સમજીએ તો આપણને ખ્યાલ આવે. કોપરની અંદર સૌથી પહેલો પ્લાન્ટ વેદાંતા ગ્રુપે, અનિલ અગરવાલે 1997માં તમિલનાડુમાં ચાલુ કર્યું હતું, તુતીકોરેનમાં. 4 લાખ ટનની કેપેસિટી એને પહોંચવાની હતી. 97માં ચાલુ કર્યા પછી 90માં ઓચિંતો એની વિરુદ્ધ એક ભયંકર અભિયાન ચાલુ થાય છે કે ભાઈ આ મોસ્ટ અને કોપર સ્મેલ્ટર ઈ તો મોટામાં મોટો પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રી છે જ. આપણે જોયું કે મોટા મોટા કન્ટ્રીઓએ બંધ કરી અને ડેવલપિંગ કન્ટ્રીઝમાં એટલે ઘૂસ્યા કે ભાઈ ત્યાં જ એટલો બધો હોવાપનો થાય અને નોકરી મળે તો માણસો ચૂપ બેસે. ઈ પ્લાન્ટ ચાલુ કર્યા પછી આપણે કોપર લગભગ 90 સુધીમાં આપણે એક્સપોર્ટ કરતા હતા કોપર, કારણ કે અને ઈ વખતે એટલી ડિમાન્ડ બી ઓછી હતી, કારણ કે કોપર પાઇપ અને વાયરિંગ અને ઇલેક્ટ્રિસિટી એનો વધારે ઉપયોગ હતો નહીં. પછી ઇલેક્ટ્રિકલ વ્હીકલનો ઈજાદ થયો, સેટેલાઇટ્સનો ઈજાદ થયો, અને જે એમાં રિક્વાયરમેન્ટ કોપરની વધી, એમાં સડનલી 16% તમારી ડિમાન્ડ વધવા માંડી દર વર્ષે. તો વેદાંતા ગ્રુપની સામે કોમ્પિટિશન કોણ કરે? 1998માં ગુજરાતમાં દહેજની, ભરૂચ ડિસ્ટ્રિક્ટમાં દહેજમાં પણ અગરવાલ આપણે આ બિરલા ગ્રુપે, એબીજી ગ્રુપે ચાલુ કર્યું હતું તમારે દહેજની અંદર કોપર સ્મેલ્ટર પ્લાન્ટ. એની એ કેપેસિટી 4 લાખ ટનની હતી. હવે એનું ચાલે ત્યાં સુધી ઈ હિન્ડાલ્કો ગવર્મેન્ટ કંપની થઈ ગઈ જે ચલાવતા હતા અનિલ આપણે બિરલા ગ્રુપ. ઈ ચાલે છે, એનો પર કોઈ હોવાપો નથી, ઈ કિનારા ઉપર છે. વેદાંતા પણ કિનારા ઉપર હતું, પણ ત્યાં જે અભિયાન ચાલુ થયું એમાં સૌથી પહેલા ફિશરમેન, મચ્છીમારો આવ્યા કે ભાઈ આ જે પાણી તમે જે આર્સેન ને બધું છોડો છો, કારણ કે પોલ્યુટિંગ તો છે, સલ્ફ્યુરિક એસિડ જેના પ્રોસેસમાં નીકળે ઈ હવામાં જાય તો ઈ એરિયાની અંદર એસિડનો વરસાદ થાય. પછી જમીનની અંદર જે તમે એના રેમિનન્ટ્સ છોડો, કારણ કે એને પ્યોર કરવા માટે જે તમે ઓક્સાઇડમાં જે પ્યોર કરો એની અંદર બધું આર્સેનિક અને એસિડ ને બધું નીકળે, એ છેલ્લે તમે જમીનમાં ડમ્પ કરતા હો. એવા મેસેજીસ ત્યાં આવ્યા કે જમીન બગડી, માણસોને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, કેન્સરસ થઈ રહ્યા છે પેશન્ટો, અને ઘણા બધા મૃત્યુ થયા છે. ઈ બેઝ ઉપર સુપ્રીમ કોર્ટે 90માં એને બંધ કરી દેવાનો, હાઈકોર્ટે, તમિલનાડુ હાઈકોર્ટે એને બંધ કરવાનો ઓર્ડર કર્યો. પછી સુપ્રીમ કોર્ટમાં ગયા તો સુપ્રીમ કોર્ટે એને લગભગ 100 કરોડની પેનલ્ટી કરી અને પ્લાન્ટ બંધ થઈ ગયું. ઈ પેરેલલમાં દહેજ ચાલતું હતું, એટલે હવે આપણે એક્સપોર્ટ કરવાનો ધંધો બંધ થયો અને આપણે પછી લગભગ 95% સુધી ઇમ્પોર્ટ ઉપર આવી ગયા. ઇમ્પોર્ટ ક્યાંથી કરતા હતા? જાપાન અને જર્મનીથી આપણે કેથોડ ઇમ્પોર્ટ કરતા હતા, અને સ્ક્રેપ ઇમ્પોર્ટ કરતા ચાલુ થયા આપણે જર્મની અને યુએઈ થી. આ કેથોડ આવતા હતા તાન્ઝાનિયા અને જાપાનથી. એટલે તમે જુઓ તો
આખી સિસ્ટમ બદલાણી કેવી રીતે? હવે એની અંદર પ્રોડક્શન ગેપમાં જેમ 16% ડિમાન્ડ વધવા માંડી, તો એ લોકોએ પછી આપણે સાહેબને ધ્યાન આવ્યું કે આ ધંધો બી તો આપણાથી કરાય, પણ જો તમે બીજા કોઈ સ્ટેટમાં જાઓ તો ત્યાં કદાચ હુઆપો થાય કિનારા ઉપર. એટલે કચ્છની અંદર તો કોઈ બોલે નહીં, રણ વિસ્તાર હતું અને એક્સપેરિમેન્ટ એમણે ટાવર લગાડવાથી કરેલા હતા કે ભાઈ ટાવર ત્યાં ગમે એના ખેતરમાં લગાડી દો, પરમિશનની જરૂર નથી, કલેક્ટર તમારા ભેગા છે, જૂના લીગલ ઓર્ડરો આપી અને કર્યા. અને પછી આપણે જોયું છેલ્લા કેટલા વખતથી અભિયાન ચાલી રહ્યું છે, જમીન દબાણ, ગૌચર દબાણ, બધું, પણ અલ્ટિમેટલી પબ્લિકનું કઈ ચાલ્યું નહીં. અને ટાવરમાં તો એટલે સુધી પછી દાદાગીરી કરવામાં આવી કે આખા ગામને પોલીસ સ્ટેશને લઈને બેસાડી દેતા. એટલે એક એટમોસ્ફિયર ઉભો થયો કે તમારે વિરોધ કરવો નહીં. અને પાછળથી આ માંડવીના એકદમ પ્રાઇમ એરિયા જે ગ્રીન બેલ્ટ ગણાતો હતો એની અંદર તમે આવી અને આ કોપરનો પ્લાન્ટ નાખ્યો. હવે પોલ્યુશન ઈ નહીં થશે, ઈ જ પોઝિશન તામિલનાડુમાં હતી, ત્યાં પોલ્યુશન થતું હતું. દહેજની અંદર હોવાપો થયો, પણ દહેજમાં ઈ વખતે ત્યાં એટલી પોપ્યુલેશન નહોતી, એટલે દહેજનો પ્લાન્ટ તમારો હિન્ડાલ્કોનો ચાલ્યો. અને ગવર્મેન્ટનો હતો એટલે એક સેન્ટિમેન્ટ હતું કે ભાઈ ગવર્મેન્ટનો પ્લાન્ટ છે તો એ આપણે એમાં વધારે ઓબ્જેક્શન ન લેવાય. હવે આ પ્રાઇવેટ આવ્યું, એનો દરિયો કિનારો વપરાશે, એમાં મચ્છીમારીઓને પણ તકલીફ થશે, પણ અહીંયા કોઈ જાતનું હોવાપું નથી અને પ્લાન્ટ તમારો ફેઝ 1 માં ચાલુ થઈ ગયો છે. એનું રિએક્શન ક્યારે આવવાનું ચાલુ થશે? જ્યારે તમે એના કોપર ઓક્સાઇડ ને પ્યોરિફાય કરશો, એની અંદર બીજા બધા જે બાય પ્રોડક્ટ નીકળશે, સિલિકા અને એર્સેનિક ની, તમે ડમ્પ ક્યાં કરશો, એ બધું એન્વાયરમેન્ટલ પોલ્યુશન વાળાઓને કોઈ નથી લેવા દેવા છે નહીં, એના ઉપર કોઈ ડ્યુ ડિલિજન્સ કે કોઈ ગામનું હિયરિંગ કે કાંઈ થયેલું નથી. એટલે આ તમે સમજી શકો તો સિસ્ટમ શું હતી. એટલે તમે કોકને ગિરીશભાઈ આ પ્લાન્ટ નાખ્યો કોણે? માંડવીમાં અદાણીએ નાખ્યો. અદાણી? અચ્છા, એટલે કચ્છ અદાણીને આપી દીધું છે. હા હાજી, તમે હિન્ડાલ્કોનો જે છે, હા, એ આદિત્ય બિરલા ગ્રુપનો હવાલે છે. એટલે વેદાંતાને વ્યવસ્થિત રીતે બધી જગ્યાએથી બંધ કરવામાં આવ્યા પોલ્યુશનના ચક્કરમાં, પણ એ જ બીજી કંપનીઓ જયારે પ્લાન્ટ નાખે છે ત્યારે એ બધા મુદ્દાઓ ગૌણ થઈ જાય છે. હવે આની તમે જુઓ તો કોપરના તમે કોન્સન્ટ્રેટ જુઓ તો રાજસ્થાનની અંદર તમને એનું માઇનિંગ મળે ખેતરી ઇલાકામાં, મધ્યપ્રદેશમાં બાલાઘાટમાં છે, ઝારખંડમાં સિંગરૂ બૂમ છે. હવે એની અંદર ત્યાં જ કોઈ પ્લાન્ટ નાખવા જતું નથી. જો ખરેખર જો તમારે કરવું હોય તો તમે એવી જગ્યાએ કરો જ્યાં તમને રો મટીરિયલ સસ્તું મળતું હોય, નજીકમાં મળતું હોય, પણ એવું નથી થતું. જ્યાં તમારું ધબધબો ચાલતો હોય, જ્યાં પબ્લિકના રિએક્શન્સ ઉપર બહુ વાંધો થાય નહીં, એવી જગ્યાએ આ પ્લાન્ટ કરી અને આખા એરિયાને પોલ્યુટ કરવાનો જે ષડયંત્ર ચાલી રહ્યો છે, એ ભવિષ્યમાં આપણને વિચાર કરવાની પરિસ્થિતિ લાવે છે. હવે સ્ટરલાઇટ પ્લાન્ટ જે તુતીકોરમમાં હતો 2017માં, એને લગભગ 4 લાખ ટનના પ્રોડક્શનમાં, ત્યારે આપણે 4 લાખ ટન એક્સપોર્ટ કરતા હતા અને 35,000 ટન જ ઇમ્પોર્ટ કરતા હતા. આજે એનું ઊંધું થઈ ગયું છે. આજે લગભગ 1.5 લાખ ટન આપણે ઇમ્પોર્ટ કરી રહ્યા છીએ કોપર સ્મેલ્ટર પ્લાન્ટ્સ માટે. એટલે આપણે આખા ફોરેન એક્સચેન્જમાં નિર્ધારિત થઈ ગયા. તમારા $1 લાખ લગભગ અત્યારે ઇમ્પોર્ટ થઈ ગયો છે, જે 25% હતું. એટલે આ તમે આર્થિક લોડ પણ જુઓ, પણ કોને ફાયદો પહોંચી રહ્યો છે એ જોવાથી આપણને ખ્યાલ આવશે કે ભવિષ્યમાં પણ મોટા ગ્રુપોને ડર રહેશે. અને આદિત્ય બિરલા ગ્રુપ અને અદાણીનો ફક્ત કોપરમાં જ અત્યારે એ ઝઘડો નથી, એ બહુ પહેલા સિમેન્ટ પ્લાન્ટની અંદર પણ ચાલેલું છે. અત્યારે 2માં હોડ લાગેલી છે કે સિમેન્ટ પ્રોડક્શનમાં સૌથી વધારે કોણ આવે, અને એ પ્રોક્યોરમેન્ટ કરતા જાય છે નાની ઇન્ડસ્ટ્રીઓ. નાની ઇન્ડસ્ટ્રીઓ પોતાનું અસ્તિત્વ ખોઈ દે છે, કારણ કે એમને સારા એવા પૈસા મળે છે અને એ લોકો એમાલ્ગમેટ થઈ જાય છે. એટલે આપણે જોઈ રહ્યા છીએ કે આખો બિઝનેસનું પણ કોન્સન્ટ્રેશન થઈ રહ્યું છે. અને ત્યાં જો 2 થી 3 જ મોટા ગ્રુપ આવશે, એમાં કોણ બળુકો છે? અગરવાલ બિઝનેસ ગ્રુપ, અનિલ સૌથી અગરવાલ પહેલે એક એન્ટરપ્રિન્યોરશિપમાં જે હતા અને એમણે કર્યું, એટલે એમને વ્યવસ્થિત બંધ કર્યો, કારણ કે એ કદાચ એમના ટર્મ્સ કન્ડિશનમાં ફિટ નહીં બેસતા હોય. એટલે જોવાની વાત એ છે કે જે પોલ્યુશનના નિયમોના લીધે કોર્ટોએ જે પ્લાન્ટ બંધ કર્યા, એ બીજા સ્ટેટની અંદર ધડાલીથી ચાલે છે અને એમાં કોઈ જાતનું હિયરિંગ થતું નથી. જી સાહેબ, મને લાગે છે અદાણીને માત્ર મોટા સાહેબની સાથે જ નહીં, પણ શરદ પવાર સાહેબની સાથે પણ બહુ જ ગાઢ સંબંધ છે. એટલે મહારાષ્ટ્રમાં કેમ પ્લાન્ટ નથી નાખતા? મહારાષ્ટ્રમાં એ ખાલી છે ને પેલું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નું સેન્ટર ઉભું કરી આવ્યા હમણાં, અને અદાણી ત્યાં સન્માન સ્વીકારી આવ્યા બારામતીમાં જઈને. ઈ જે ડેટા સેન્ટર તમારો હતો એ બોમ્બેમાં તો એક લોન્ચિંગ પેડ ના હિસાબે કર્યો. એની પાછળ બહુ મોટો એક ખેલ થઈ ગયો છેલ્લા 6 મહિનાની અંદર, કે ગૂગલે એક એપ્લિકેશન કરી આંધ્રપ્રદેશમાં વાઇઝેકમાં
કે મારે અહીંયા મોટામાં મોટો એશિયાનો ડેટા સેન્ટર ચાલુ કરવો છે, એટલે ગૂગલનું નામ પડ્યું એટલે બધા બહુ મોટી નોકરીઓ આવશે ને આ તેને કોઈ ઓબ્જેક્શન લીધું નહીં, પણ એની અંદર બેકગ્રાઉન્ડમાં પણ અદાણીને એમ કીધું કે ભાઈ આને બહુ સોલર 100 કિલોવોટનો એને પાવર જોઈએ, એટલે અદાણીએ આપણને કહ્યા છે આંધ્રા મટકો ત્યાં એમણે જઈને એક સોલાર પ્લાન્ટ નાખ્યો. સોલાર પ્લાન્ટ કે એક્સક્લુઝિવ ગૂગલના ડેટા સેન્ટર માટે ઈ નાખ્યો, એટલે એમને ગવર્મેન્ટ સબસિડી મળી 22,000 કરોડ એમને ઈ જમીનના પૈસામાં સોલાર એનર્જી અને પ્રોવાઈડ કરવા માટે જે ફેસિલિટી આપી ઈ પૈસા અદાણી સાહેબને મળ્યા, એમણે ત્યાં સોલાર પાર્ક ચાલુ કર્યો. અને હવે બાજુની અંદર એશિયાનો મોટામાં મોટો ડેટા સેન્ટર ગૂગલ ચાલુ કરે છે, જેમાં અદાણીની જે કંપની છે અદાણી કોનેક્સ ઈ એમાં ઓલરેડી ઇન્વોલ્વ છે, હવે ઈ જાહેર થઈ રહ્યું છે. એટલે સાહેબને ઉભા કરવાના રૂપિયા બી મળ્યા, સોલારમાં પણ રૂપિયા મળ્યા, અને હવે ગૂગલ ત્યાં આવી રહ્યો છે જે આપણા હિન્દુસ્તાનના બધા ડેટા કમ્પેર કરશે અને ઈ ત્યાંની પાસે રહેશે. હવે આની અંદર જે નથી કોઈ બોલતું કે ડેટા સેન્ટર તો એક સફેદ હાથી છે, એને 100 કિલોવોટનો પાવર જોઈએ અને 10 લાખ લીટર પાણીની એને જરૂર પડશે, કારણ કે ઈ જે ડેટા પ્રોસેસિંગ છે એ એટલો બધો ગરમ થાય કે એને કુલિંગ માટે ભયંકર પાણી જોઈએ. એટલે ઈ આંધ્રામાં થયું છે, અને આંધ્રામાં બીજું એટલા માટે થયું કે વાઇઝાગનો જે પોઈન્ટ છે ને એ આખા વર્લ્ડના જે અંડરસી કેબલ્સ છે એનો લેન્ડિંગ સ્પોટ ઇન્ડિયાનો આપણે વાઇઝાગમાં છે. એટલે ગૂગલે બહુ સિલેક્ટિવલી જોયું કે કેબલ ત્યાં સુધી આવતું હોય તો એની સ્પીડો વધે, એની કેપેસિટી વધે, અને એપ્રોચ પોઈન્ટ ત્યાં વાઇઝાગમાં થઈ ગઈ. એટલે કારણ કે અત્યારે 95% પણ આપણી ઇન્ટરનેટ તો બધી સી કેબલ ઉપર જ ચાલે છે, સેટેલાઇટ ઉપર નથી. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ એક વાઇટલ વાઇઝાગ પોઈન્ટ હતો જ્યાં ગૂગલે તો એપ્રોચ કર્યો, પણ ગૂગલને પછી ટેકો આપવા માટે સાહેબને કહી દેવામાં આવ્યું કે ભાઈ તમે અમના ભેગા ભેરા થાવ, એટલે પહેલા તમે એમને પાવર સપ્લાયની ગેરંટી આપો, તમે સોલાર પ્લાન્ટ ઉભો કરો. એ સોલાર પ્લાન્ટ જો ઉભા થતા હતા એ તમારા કાર્બન ક્રેડિટ ગેઇન કરવા માટે, કારણ કે તમારી સિમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં એ કામ આવે, પોલ્યુટિંગ ઇન્ડસ્ટ્રીનો કાર્બન ક્રેડિટ ગેઇન કરવા માટેની આ પેલા બધું આખો એક બેઝ બની ગયો આટલા વર્ષોમાં. એટલે હવે તમારો ડેટા અદાણી ગ્રુપ પાસે રહેશે, તમારું કોપરનું પ્લાન્ટેશન ત્યાં રહેશે. હવે જે તમે રિક્વાયરમેન્ટ તમારી મેજોરિટી ઈવીમાં વધે છે, 65% તમારો કોપર ઇલેક્ટ્રિક વ્હીકલમાં જઈ રહ્યું છે, એટલે લોકલ સપ્લાયની ઇન્ડસ્ટ્રી પણ એમની પાસે આવી જશે, ડેટા એમની પાસે આવી જશે, પાવર એમની પાસે છે, પોર્ટ અને એરપોર્ટ એની પાસે છે. જો કદાચ કાંઈ વધ્યું હશે તો હું ભૂલી જાઉં છું, પણ એવું કોઈ જાતનું રહ્યું નથી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઈ છે, રિયલ એસ્ટેટમાં એ છે. એટલે તમે એમ સમજો કે ઓલ ઇન્ડિયાનો એક એવો ગ્રુપ છે. જી ગિરીશભાઈ, આમાં તો એક ગુજરાતી માણસ આખો દુનિયા ઉપર, દુનિયાના ઉદ્યોગો ઉપર રાજ કરે તો આપણે કેમ હરખાવું ન જોઈએ એવું ઘણા લોકો પ્રશ્ન કરી રહ્યા છે. બધું જ અદાણીને કેમ ન આપી દેવું, એમ આખા દેશનું તંત્ર જ અદાણી ચલાવે એવું કેમ ન કરવું? ભાઈ એનો ષડયંત્ર તમે જુઓ તો તમારે ઇલેક્ટ્રોલ બોન્ડ વખતથી ખ્યાલ આવી ગયો હતો કે તમે જ્યારે પૈસા કોણ આપશે, આજે તમે ને હું તો વધીને ટેક્સ આપશું, અને આપણે પીએમ કેર ફંડમાં પૈસા આપ્યા, અત્યારે કોર્ટ કહે છે કે પીએમ કેર ફંડ ગવર્મેન્ટે કીધું કે કોઈ સરકારી ખાતું તો હતું નહીં, એટલે તમે પૈસા ઉઘરાવાના જે રસ્તા કરતા હતા. આજે તમે રિલાયન્સનો પણ જુઓ તો સસ્તું તેલ જે આવ્યું અને મોંઘું તેલ એક્સપોર્ટ થયું, એના ફાયદો કંપનીને થયો, પણ સામે 2500 થી 2600 કરોડ રૂપિયા દર વર્ષે એ લોકોને ડિવિડન્ડ પણ મળ્યું ને, ટેક્સ બી મળ્યો. એટલે તમે કમાઓ ખાઓ, તમે પૈસા બનાવો ને અમને આપો. પબ્લિકનો તો પછી 5 કિલો અનાજમાં પૂરું થઈ જશે, કદાચ 80 કરોડની બદલીમાં 1 કરોડ 20 લાખને આપશે. એટલે આખો એક વેલ પ્લાન્ડ ઓલી સિસ્ટમ છે કે તમને ગવર્મેન્ટ ખાવા પીવાનું આપી દેશે, શૌચાલય બનાવી દીધા છે, એટલે તમારે બીજે કઈ કરવાની જરૂર નથી. બાકી આ લોકો જે શું કરે છે એમાં તમારે કોઈ માથાકૂટ કરવાની જરૂર નથી, આ લોકો જેમ કરશે એમ ચાલશે. એટલે આખો એક બિઝનેસ કોન્સન્ટ્રેશન અમેરિકન મોડલ ઉપર જઈ રહ્યું છે, જ્યાં 7 જ્યુઝ મોટી કંપનીઓ દુનિયાનું ફાઇનાન્સ ચલાવે, કંપનીએ ચલાવે, અને પબ્લિકને ત્યાં જેમ અનએમ્પ્લોયમેન્ટ અલાવન્સ તમને મળે છે એમ ભવિષ્યમાં કદાચ એવું થાય કે અહીંયા બેરોજગારોને પણ અલાવન્સ આપવાનું ચાલુ કરે, જે કર્યું હતું. પણ હવે ESG એમાંથી કૌભાંડ કાઢ્યો કે તમારો પ્રધાનમંત્રી જે કૌશલ યોજના હતી એમાં 85% પૈસા તો ખવાઈ ગયા, કારણ ખબર જ નથી કોના ખાતામાં ગયા. એટલે આ બધું હવે કેમ બેલેન્સ થશે અને કેમ ઇન્ડસ્ટ્રીઓ કરશે? તમે જુઓ તો બેઝિક કોન્સ્ટિટ્યુશનમાં 2% તમારા પ્રોફિટના કમ્પલસરી સોશિયલ રિસ્પોન્સિબિલિટીમાં વાપરવાના છે. એમાં પણ તમે એમેન્ડમેન્ટ કરી અને કંપની લોમાં એમ કહી દીધું કે ભાઈ જો ઇલેક્ટ્રલ બોન્ડમાં આપે તો એ CSR માં ગણાઈ જાય, એટલે તમારા 2% જે વેલફેરના હતા એ બી હવે તો પ્રધાનમંત્રી યોજનામાં ગયા. એટલે આ બધી કંપનીઓ આવડું બધું કમાશે, એનો સોશિયલ લાભ શું કમાય એનો અમને વાંધો નથી, પણ એ 2% CSR કમ્પલસરી એમને સોશિયલ વેલફેર અને વેલબિંગ માટે વાપરવા પડે.
ઈ બીજો એમના વાપરવા માટેની એમને છૂટ આપી દીધી, તો એ માથાકૂટ શું કામ કરે? ઈ તો કમાઈ અને ડિવિડન્ડ આપી દેશે, 2% બોન્ડમાં આપી દેશે, બધું દઈ દેશે અને પ્રોબ્લેમ સોલ્વ થઈ જવાનો. એટલે પબ્લિકને વિચાર કરવાનું છે કે આ બધી કંપનીઓ કમાશે, એમાં આપણો ઉપયોગ શું? અને એઆઈ ડ્રીવન કામ આવ્યા પછી તમારા એમ્પ્લોયમેન્ટ જનરેશન તો અમે સ્લો થઈ ગયું છે, અને ભવિષ્યમાં બી, કારણ કે ડેટા નહીં તો બધું લિમિટેડ એમ્પ્લોયમેન્ટ. તમારું લેબર ઓરિએન્ટેડ ઇન્ડસ્ટ્રીઓ કોઈ આવી નથી રહી કે તમારી કાર મેકિંગ ઇન્ડસ્ટ્રી આવે કે બીજી ઇન્ડસ્ટ્રી આવે. એની બદલીમાં એઆઈ ડ્રીવન બધી કંપનીઓ જે આવી રહી છે એમાં તમારે એ ભૂલી જાવ કે એમ્પ્લોયમેન્ટ નહીં મળે. એટલે ડેટા સેન્ટર્સ ચાલ્યા ગયા લિમિટેડ કંપનીઓ પાસે, પ્રોડક્શન ચાલ્યું ગયું, એરપોર્ટ, પોર્ટ, બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. એટલે તમારે ફક્ત ઉપયોગ કરવાનો છે અને ટેક્સ ભરવાનો છે, પબ્લિકને એટલું જ વિચાર કરવાનો છે. જી પણ એટલે ગિરીશભાઈ, આમાં તો એવું થાય છે કે ભાઈ નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી, પ્રજાએ કશું કરવાનું જ નથી. પ્રજા છે ને જોયા કરે, શાસકો છે ને કમાયા કરે, કંપનીઓ કમાયા કરે. મને લાગે છે કે હવે આપણે છે ને નોર્થ કોરિયા થવા ભણી આગળ વધી રહ્યા હોઈએ, એવું નથી લાગતું તમને? નોર્થ કોરિયા તો એક પ્રોપોગન્ડામાં ફસાયેલો છે. નોર્થ કોરિયામાં તમે એવા ઇન્સિડન્સીસ જોઈ લ્યો તો ઈરાક હતું, લિબિયા હતું, નોર્થ કોરિયા, ત્યાં પબ્લિકને કોઈ તકલીફ નથી. આજે ઈરાક અને એમને તો કાઢી નાખવામાં આવ્યા કારણ કે એમણે અમેરિકા સામે બાથ ભીડી, અને જેટલા મુદ્દાઓ ઉપર એ કન્ટ્રીઓને ખતમ કરવામાં કે એની પાસે માસ ડિસ્ટ્રક્શનના વેપન્સ છે, પબ્લિકને મારી નાખવાનું, એ બધું કાંઈ મળ્યું નહીં. પણ કારણ કે દુનિયામાં 7 જ ઓઇલ કંપનીઓ છે જેને 7 સિસ્ટર્સ કહેવાય છે, એ 8મી કંપની ઓઇલની બનવા દે જ નહીં. એટલે ઈ હિંમત સદામ હુસેને કરી એટલે એ પતી ગયો અને ઈરાક ખતમ થઈ ગયો. આજે ઈરાક ક્યાં છે વી ડોન્ટ નો. પણ ઈરાકની અંદર પીપલ વેર સો હેપી કે ત્યાં એજ્યુકેશન ફ્રી હતું, કોલેજ સુધી ફ્રી હતું, ફોરેનમાં ભણવા જાવ તો એનો ખર્ચો ગવર્મેન્ટ આપતી હતી, અને મેડિકલ એવરીથિંગ વોઝ ફ્રી. તો સદામ હુસેન પબ્લિકને તકલીફ નથી, અમેરિકાને તકલીફ હતી. એ જ પ્રોબ્લેમ લિબિયા સાથે થયું. કર્નલ ગદ્દાફી એમ ડિક્લેર કર્યું કે ભાઈ આફ્રિકા આટલો બધો સમૃદ્ધ છે તો એ પોતાનો માલ વેચે અને એમની આપણે કોમન કરન્સી કરીએ. કર્નલ ગદ્દાફીનું એ એલાન કર્યા કે આફ્રિકન કરન્સી હશે, અને વર્ષની અંદર લિબિયા ઉપર એટેક થાય છે ખોટા દાવા નીચે, અને લિબિયા ખતમ કરી નાખવામાં આવે. એટલે આજે ષડયંત્ર છે એમાં આજે એમ કે છે કે નોર્થ કોરિયા, આપણે નોર્થ કોરિયા તો નથી, આપણે રોમાનિયા થવા જઈ રહ્યા છે. રોમાનિયામાં એક ડિક્ટેટર હતો ચેસેસ્કુ, જે માણસો હજી સુધી એના જહાજમાં ગાડામાં જ ફરતા હતા. પણ એનો અંજામ શું થયું કે જે દિવસે પબ્લિક વિપરી તે દિવસે એના આખા ખાનદાનને બહાર કાઢીને જાહેરમાં ફાંસી દઈ દીધી. એટલે ધીસ હેઝ ટુ હેપન. આજે કોરિયાને આપણે કહીએ છીએ, પણ કોરિયામાં પબ્લિક વેલફેર માટે કોઈ સિસ્ટમમાં કમી નથી. આપણે આગળ એકવાર મેં તમને રાખેલું. જી, એનો અર્થ એ થયો કે આપણે કર્નલ ગદ્દાફી કે પછી સદામ હુસેન, એટલે નરેન્દ્ર મોદી એ કર્નલ ગદ્દાફી કે સદામ હુસેન થવા જતા હોય, દેશનું કલ્યાણ કરતા હોય, પ્રજા સુખી હોય, આનંદમાં હોય, જેને બહાર જવું હોય એને ભણવા માટે લોન મળતી હોય, નોકરીની તો વાત પછી કરવાની નહીં, ભજીયાને ગોટા તળે એને પણ જેને નોકરી ગણી દેવામાં આવતી હોય, વિદેશોમાં જેને સ્વિસ બેંકોમાં નાણાં વધ્યા જ કરતા હોય ભારતના, તો આપણી સમૃદ્ધિ, આપણે તો જેને ઇકોનોમીમાં કેટલા બધા આપણે જાપાનને પાછળ રાખી દીધું છે, તો પછી દુઃખી થવાનું કારણ શું? ને સીધું કારણ એ છે કે ઈ લોકો કન્ટ્રીઝમાં જેટલા બી પૈસા આવતા એ લોકો પાસે એક ગવર્મેન્ટ ઇન્કમ હતી ઓઇલની, અને એમ સમજતા હતા કે આની ઉપર બધાનો હક છે એટલે આપણે વાપરીએ. કોરિયા ઇન્ડસ્ટ્રીયલાઇઝ પોતે થયું, કોરિયાએ પોતાની માસ્ટરી બધામાં કરી, અને પછી જે ગવર્મેન્ટ પ્રોડક્શન હતા, આપણે તો ગવર્મેન્ટ પ્રોડક્શન જ હવે હેન્ડ ઓવર કરીએ છીએ પ્રાઇવેટ પાર્ટીને. ગવર્મેન્ટ હોય તો એને ડિવિડન્ડ દેવો પડે ને વાપરવો પડે. આ તો પ્રાઇવેટ કંપની છે, વાપરે કે નહીં વાપરે, છેલ્લે ઇલેક્ટ્રોલ બોન્ડમાં પૈસા આપી દેશે એટલે એનું તો ઓબ્લિગેશન પૂરું થઈ ગયું. પબ્લિક માટે કોણ વાપરશે? અત્યારે જ આપણે જોઈ રહ્યા છીએ કે આટલો બધો હોવાપો થયા પછી જયારે બહુ હોવાપો થયો ત્યારે કલેક્ટર એમ કહેવું પડ્યું કે ભાઈ હવે તમારી કંપનીને લાઇટના ટાવર નાખવામાં પોલીસનો તમને બંદોબસ્ત નહીં મળે. તો આપ્યો શું કામ હતો? પોલીસ તો ઈ વખતે જાય જ્યાં ત્યારે કઈક ડખો થાય, પણ જો પોલીસ કંપનીની ફેવરમાં એમ જાય કે ભાઈ પબ્લિક કઈ બોલે તો જેલમાં પૂરી દો અને ટાવર નાખી દો, ઈ સિસ્ટમ અત્યારે ઇમ્પ્રુવ નહીં થાય તો ભવિષ્યની અંદર તમે બહાર નીકળશો એના પર બી ગવર્મેન્ટનો કંટ્રોલ હશે. એટલે સદામ હુસેન કે ગદ્દાફી નહીં, આ ચેસેસ્કુ થવા જાય છે રોમાનિયાનો, જે પોતાના બાથરૂમમાં સોનાના નળ નાખીને બેઠો હતો, પૂરી અયાસી હતી, એના છોકરાઓ દુનિયાભરમાં બધું ધંધો કરતા, પણ રોમાનિયાની પબ્લિકને ખાવાના પૈસા નહોતા. એટલે આ પરિસ્થિતિમાં આવ્યા પહેલા વી વિલ હેવ ટુ ચેકઅપ કે ભાઈ આની અંદર કેવી રીતે કંટ્રોલ કરવો છે. એનો મોટો નોશન એક જ હતો કે ઇલેક્શન કમિશનની આખી સિસ્ટમ સેટ કર્યા પછી જે એમનું બોલાતું કે 50 વર્ષ હવે અમે જવાના નથી, ઈ બેઝ ઉપર હતો.
એટલે ઇન્ડિયા આજે તમે મધર ઓફ ડેમોક્રેસી કહો છો, અહીંયાથી જ જો ડેમોક્રેસી કિલ થઈ જાય તો બાકી તમે દુનિયાનું એનું કમ્પેરિઝન કેવી રીતે કરશો? પણ એ મુશ્કેલ છે. જી, 140 કરોડની આપણી વસ્તી છે, એમાં 82 કરોડ ને તો મફત રાશન ઉપર જીવાડે છે. હવે નરેન્દ્રભાઈ કાલે જાહેર કરી દેશે કે 140 કરોડ ને મફત રાશન મળશે, પછી શું વાંધો છે ભાઈ? એટલે એવું નથી કે એમને દુનિયાની સિસ્ટમો ખબર નથી. આજે ચાઇના આપણા સાથે જ ઇકોનોમિક ડેવલપમેન્ટમાં પડ્યો હતો. આજે ઇકોનોમી એની જીડીપી ક્યાં છે ને આપણી ક્યાં છે? તમે જો એ લોકોએ જે સિસ્ટમ એડોપ્ટ કરી હતી કે ત્યાં મોલ કલ્ચર આવ્યું, તો મોલ કલ્ચર માટે પૈસા ક્યાંથી આવે? તો એ વખતે ઇનિશિયલી જે કામ માણસ નોકરી કરતો એની 10,000 પગાર હોય તો 5,000 એને કેશ મળતા ને 5,000 એને ઈ મોલના કૂપન્સ મળતા. એટલે મોલ પણ કમાણા, એ લોકોને ખર્ચો બી થયો અને એ લોકોને પોતાના કન્વીનિયન્સમાં જે સામાન જોઈએ મળી જતું હતું અને એ લઈ લેતા હતા. અને આજે બધા ઇકોનોમિસ્ટ, ઇવન અરુણ કુમાર સાહેબ જેવા જે એક્સપર્ટ ગણાય છે, એમણે એમ કીધું કે ભાઈ તમારે પબ્લિકને ખીચામાં પૈસા આપવા પડે. અનાજ આપવાથી શું થાય? તમારે ઇકોનોમીને જો બૂસ્ટ કરવી હોય, કારણ કે ઈ નક્કી કરશે. તમે એમ કહો કે બધાએ ઘેઉ જ ખાવાના છે તો સાઉથ વાળા ફ્રી રાશનનું કઈ નહીં કરે, કારણ કે એ તો ઘેઉ ખાતા નથી. એટલે ઈ આખો એક વિવિધ જે એટમોસ્ફિયર છે એને ક્લબ કરવો. અને 140 કરોડની જે દુઆ આપો છો કે ઈ ડેમોક્રેટિક ડિવિડન્ડનો એડવાન્ટેજ જે ચાઇનાએ લીધો એ આપણે નથી લઈ શકતા. અને હવે એનો ડિવિડન્ડનો એડવાન્ટેજ આફ્રિકા લઈ રહ્યું છે કે બધા ત્યાં દોડ્યા છે, કારણ કે 140 કરોડ ઈ લોકો બી છે. જો ઈ કોમન કરન્સી અને ફ્રી ટ્રેડમાં આવે તો વર્લ્ડની મોટામાં મોટી માર્કેટ થવા જઈ રહી છે. જી, દર્શક મિત્રોને બહુ સ્પષ્ટપણે મારે જણાવવાનું છે, કારણ કે મેં જે વ્યંગાત્મક સવાલો કર્યા છે એ આપણા દર્શક મિત્રો એ બુદ્ધિનો ઉપયોગ કરે છે, એટલે એમને સમજાય છે કે નરેન્દ્ર મોદીની સરકાર લોકોને મૂર્ખ બનાવી રહી છે અને જે રીતે પોતાના મળતિયાઓને પોષી રહી છે એ અલ્ટિમેટલી લોકશાહી માટે પણ ખતરનાક છે, બંધારણને ખતમ કરવા બેઠા છે અને આ દેશના હિતોને પણ ખતમ કરવા બેઠા છે. એ બાબત છે ને બહુ સ્પષ્ટપણે મારે ગિરીશભાઈની પાસેથી કઢાવવું હતું. ગિરીશભાઈ જે કહી રહ્યા છે એ સંપૂર્ણપણે સાચી વાત છે. મેં જે પ્રશ્નો કર્યા વ્યંગાત્મક રીતે, એ પ્રશ્નો ગિરીશભાઈ પણ સમજી શકે છે, આપણા દર્શકો પણ સમજી શકે છે. અને આપણી સરકાર પ્રજાને મૂર્ખ બનાવી રહી છે એવું હું ફરી ફરીને કહું છું. એટલે પ્રજા જ્યાં સુધી જાગશે નહીં ત્યાં સુધી આપણી સ્થિતિ છે ને આવીને આવી રહેવાની છે. આપણે સરકાર આશ્રિત નથી, આપણી ક્ષમતાઓ ઘણી બધી છે, પરંતુ પ્રજા જાગે નહીં, ઘોરતી રહે તો છે ને આપણી લોકશાહી પણ છે ને ખતમ થઈ શકે, બંધારણ ખતમ થઈ શકે. અને જેમ ગિરીશભાઈએ જે ઉદાહરણ આપ્યા, તમિલનાડુનું ઉદાહરણ આપ્યું, અહીંનું ગુજરાતનું ઉદાહરણ આપ્યું, ગુજરાતના કચ્છનું ઉદાહરણ આપ્યું, આ 3 ઉદાહરણો ઉપરથી આપણે સમજી શકીએ એમ છીએ કે નરેન્દ્ર મોદીની સરકાર આ દેશને કયા રવાડે ચડાવી રહી છે. અને ગિરીશભાઈએ કહ્યું કે આપણે એક્સપોર્ટર હતા, એ એક્સપોર્ટરમાંથી આપણે ઇમ્પોર્ટર થઈ રહ્યા છીએ. અને આપણે ત્યાં ક્યારેક મોનોપોલી રિસ્ટ્રિક્ટિવ એક્ટ જે હતો એ ખતમ થઈ ચૂક્યો છે અને હવે છે ને 1-2 મળતિયાઓને જ મોનોપોલી સંપૂર્ણપણે દરેક ક્ષેત્રમાં આપવાની કોશિશ એ સરકાર તરફથી થાય છે. અગાઉ પણ ઉદ્યોગપતિઓ હતા, ટાટા બિરલા સહિતના અનેક ઉદ્યોગપતિઓ આ દેશમાં, કસ્તુરભાઈ લાલભાઈનું પણ આપણે ઉદાહરણ લઈ શકીએ. તમે કિલાચંદનું ઉદાહરણ પણ ગિરીશભાઈએ અગાઉ આપણને કેટલા બધી સરસ રીતે આપણી સમક્ષ મૂકેલું છે. એ બધા ઉદ્યોગ, હા, લાલચંદ હીરાચંદ, એ બધા ઉદ્યોગપતિઓ એ પણ પોષાયા છે, પરંતુ પોતાની રીતે એ લોકો આગળ વધ્યા છે. સરકારે એમને સહયોગ કર્યો છે. આ સરકાર એ છે ને એ પોતાના મળતિયા 1-2 ઉદ્યોગપતિઓને જ બધું આપી દેવા માંગે છે. એની સામે આપણને વાંધો છે. હકીકતમાં આપણને ઉદ્યોગપતિઓ સામે કોઈ જ વાંધો નથી. આ દેશ એ છે ને બહુ સદ્ધર થઈ શકે એમ છે. આ દેશ સદ્ધર હતો, આ દેશ સદ્ધર થઈ શકે એમ છે અને ભવિષ્યમાં પણ થાય એવું જરૂરી છે. પરંતુ આ દેશની અંદર શાસકો જે રીતે લોકોને મૂર્ખ બનાવી રહ્યા છે, લોકશાહીને ખતમ કરી રહ્યા છે, વોટ ચોરી કરીને સત્તા મેળવી રહ્યા છે, એ બહુ સ્પષ્ટ થઈ રહ્યું છે. એટલે ગિરીશભાઈ, આજે તમે અમારી સાથે જોડાયા અને જે ઉદાહરણ આપ્યા છે આપે,
મેં કેટલાક વ્યંગાત્મક સવાલો કર્યા છે, એ તમે સમજો છો, જાણી જોઈને મેં કર્યા છે, જેથી આપણા દર્શકો એ દેશમાં અને વિદેશમાં જે લોકો વસે છે એ લોકોને પણ સાચી વાત શું ચાલી રહી છે એનો અંદાજ આવે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. અને ગિરીશભાઈ તો આપણી સાથે જ્યારે જોડાય છે ત્યારે કંઈક નવી વાત લઈને આવે છે. એટલે ગિરીશભાઈનો ફરીને એકવાર હું આભાર માનું છું અને ફરી મળીશું નવા એપિસોડમાં. નમસ્કાર.